આ તો ભાઈ આરો રાય ખા મળ્યા જો આમ જોઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે. અને નો મજામાં હોય તો આપણો બ્લોગ જોઈશો એટલે બધા મજામાં આવી જશો. તો આજે આપણે ફરી વાર ગરડા મેળામાં જવાનું છે. આજે કાલે ગયા હતા ને આજે આપણે ફરી દિવસના મેળામાં જવાનું. તો ફરી આપણા બ્લોગમાં બન્યા રહીજો. આજ મેળો છે કે બનશે આપણે બ્લોગમાં જોવા મળી રહે. તો બધા મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, પછી આપણે મિત્રો જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હેલો યુટ્યુબ ફેમિલી, હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને આપણે તો પહેલાં તો આપણા મિત્રના ઘરે જમવા જવાનું છે. કેમ કે એનો ફોન આવ્યો તો એમના ઘરે આજ ઠાકર દુવાનું છે. એટલે આપણે ના જમવા જવાનું, પ્રસાદી લેવા. એટલે આપણે પ્રસાદી લઈને ગરડા જવાનું. તો આપણે જમવા જઈશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ના જઈને મળીએ. નાસ્તો આપણે કરવાનો છે ઘોડીનો ઉપયોગ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આજે અચાનક આપણે ભાઈબંધના ઘરે પ્રસાદ લેવા જવાનું. તો એ કે હાલ, તો એ સામે આવે છે, આપણને બોલાવે. તો આપણે એના ઘરે જઈએ. જો સામે ઊભો જ છે આપણી વાટે, દેખાતું. તો ભાઈબંધના ઘરે પ્રસાદીનું પણ શરૂ થઈ ગયું. તો આપણે પણ આવી ગયા ખાવા. આ તો પકોડાની મોજ. તો હાલો બધા જમવા, તમે પણ પ્રસાદી લેવા. મારે સુમાન મોઢું લેવાનું છે, ગમે એ થાય બધાનું લેવાનું. તો ફાઇનલી મિત્રો આપણે જમીને નીકળી ગયા છીએ. અને હવે આપણે જઈ રહ્યા ગરડા તરફ હાલીને. જો આ બધા હે ને સક્કડા વાટે છે, સક્કડા વાટે. તો અત્યારે આપણે વાહન વાટે છીએ. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આને એક કાંઈ હક નથી થતું તો વાહનમાં અડધે ઉતારી નાખ્યા છીએ. અને અત્યારે હાલીને જાય છે. તો ગરડા જઈશ, પણ ગરડા મોંઘું પડવાનું. આ પગ દુખવા મીણવાના ગરડા. આ મોંઘું પડ્યું ગરડા મેળો આસતું. તો અત્યારે મિત્રો આપણને એક દાદાની ગાડીમાં મળી ગયા. તો દાદાનો દિલથી આભાર આપણને બેસાડ્યા એ બદલ. તો આપણે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો. આપણે આપણા માનધોરનો પુલ છે. આપણે માનધોરના પુલે પહોંચી ગયા મિત્રો. વખત બદલ દિયા ના નીચે ડોકા ઉપર પડી જશે. તો મિત્રો આપણને માંડવદાથી એક સકડો મળી ગયા. તો આપણે સકડામાં બેસી ગયા છીએ. તો આપણે ગરડા જઈને વ્લોગમાં મળીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ગઢપુર પહોંચી ગયા છે. તો જો આજે તો કાલ જેટલું પબ્લિક નથી, પણ આપણે આ ચોક્કસ ઓછું પબ્લિક છે. પણ મેળો તો લગભગ બધા કે આજે ચાલુ જ છે. તો જો આપણે ગઢપુર પહોંચી ગયા મિત્રો. ફરી વાર જ આવી ગયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં. તો જોઈ શકો છો મેળામાં આજ તો રેલગાડી આવી ગઈ છે આજે. તો આપણે મેળામાં પ્રવેશ કરી નાખ્યો છે. આજ કાંઈ પબ્લિક નથી, માણસો ઓછું છે. કાલ જેટલું તો નથી વાલા. હા મોજ હા. તો જો મિત્રો આપણે આવતા વેત ચકડોળમાં બેહવાનું ચાલુ કરી દીધું. તો આપણે તો જો હુડકામાં બેહીએ. હુડકોને આને કંઈ સારું કહેવાય, બ્રેક ડાન્સ જ કહેવાય. તો આપણે તો આવતા વેત બેહવાનું ચાલુ કરી દીધું. જોઈ શકો છો ટિકિટ પણ લઈ લીધી છે. તો આપણે બેસી ગયા છીએ. હવે ચાલુ કરે એટલી જ વાર છે. આપણે તો સમજાય રેડી બેસી ગયા છીએ પકડીને. હવે ચાલુ થાય એટલી જ વાર છે.
તો મિત્રો ચાલુ થઈ ગયું છે ને મોજે મોજ જોરદાર મજા આવી ચાલુ થઈ ગયું જો સગડોળ અત્યારે તો હવે મિત્રો આપણે હેઠા ઉતરી ગયા છીએ અને જો બધા ગાંગડા કાઢવા મળ્યા છીએ તે ઉતાર્યો ને થોડો મને દઈ દે છે તો થોડો થોડો અત્યારે મેળવી રહ્યો છું મિત્રો હું ગીરી દવી ગીરી જ જો બાબા હાટો બોલાયો છે હવે આપણે બધાને પેલા દઈ દી જાઓ તો મિત્રો આપણે મગરમાં બેવાનું હુડકામ બેહવાની ટિકિટ લઈ લીધી તો ટિકિટ લઈ લીધી પણ આ બધા હેઠા ઉતરે ત્યારે આપણો વારો આવે તો જો મિત્રો આપણે મગરમાં બે ગયા ને આપણે ઠેર આમ ટોસે વહી ગયા છીએ મગરના મોઢા પાસે આપણને ન બીક લાગો આપણને મજા આવે જોઈ શકો છો તો જો મિત્રો મેળાનો નજારો હુડકો તો ચાલુ થઈ ગયું પણ આમ જોવો ખરા કેટલું ઝાડ થાય છે તો આપણને ધૂળકામાંથી ઉતારી નાખીને આવી ગયા હેઠા ભાઈબંધો પાસે તો મેન ભાઈબંધો લઈ લીધી ફરીને બ્રેક ડાન્સની ટિકિટ તો હાલો જોઈ શકો છો અમે બ્રેક ડાન્સમાં બે ગયા મજા મજા તો હવે મિત્રો બ્રેક ડાન્સ પણ ચાલુ થઈ ગયું જોઈ શકો છો આમ તો એ ફેરવીને નાખવાના એ બે છડકો પકડીને તો બ્રેક ડાન્સની ટિકિટ લઈ લીધા બ્રેક ડાન્સમાં પણ બે જાય એ તો હાલ્યું મોજે મોજ આજ તો જોરદાર મોજ એ તો મિત્રો ઘડીકમાં હેઠા હોતર ઉતરી નીકળ્યા ઓ માય ગોડ એને તો લઈ લીધી પાસે હું તો જો મિત્રો નાના છોકરાના સગડોળની મોજ તો મિત્રો હવે તો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ તો જોઈ શકો છો તો હવે આપણે રોડે ચડી જઈશ કેમ કે હવે તો ઘરે જવાનું 4:30 થઈ ગયા તો હવે આપણે ઘરે જવા નીકળવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો હવે અમારા ભાઈ કુરકુરિયા લેવા જશે એ આમાં નાખશે એટલે ઘણા બહાર નીકળશે માછલા જોઈશો તો જો આ ભાઈ નાખે છે તમે જોઈ શકો માછલા કેટલા બહાર નીકળે જોઈએ આપણે નાખો ભાઈ માછલા તો તંબો થઈ જશે જો તો ખરા માછલાની મોજ આમ જો વાહ કેટલા માછલા ભેગા થઈ ગયા જોઈ શકો છો તો મિત્રો નાઈથીને તો આપણને મળે ગાડીને તો આપણે તો વાવડી તરફ આવી ગયા આપણે વાવડી તરફ નીકળી ગયા છીએ તો નાઈથી આપણને ગાડી મળી ગયા એટલે આપણે તો ગાડીમાં બેસી ગયા છીએ તો વાવડી જઈને મળીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મારા વાલા